આજે આપણે પાછા મળીએ છીએ સેમ ચેપ્ટર નંબર 1 સૂચકાંક. હવે હું વાત કરું છું સૂચકાંકમાં એક ધમાકેદાર જોરદાર દાખલાની. જે દાખલામાં બે રીતોનો કોમ્બિનેશન છે. એ વસ્તુઓ ભેગી છે. હા, એ દાખલો પૂછાવાના ચાન્સીસ ઓછા છે, પણ હા તમને ખબર છે આપણે કેમ કરવાનું છે? પરફેક્ટ કરવા માટે. એટલે આજે જે દાખલો કરાવવા જઈ રહ્યો છું ધ્યાનથી સમજજો અને દાખલાની મજા લેજો. સાંભળીને નથી જ પૂછાવાનું ને, પણ નથી પૂછાયેલું એવું નથી કરવું. એક વખત તો પૂછાઈ ગયેલું છે પાછું, એટલે ધ્યાન તો રાખવાનું જ છે. તો આજે વાત કરીશ દાખલાની ઉદાહરણ નંબર 22. અહીંયા વાત કરું ઉદાહરણ નંબર 22. ધ્યાનથી સમજજો શું કહે છે. દાખલાની રકમને સમજશો દાખલો સરળ થઈ જશે. કોઈ એક વિસ્તારના કામદારોના સમૂહ માટે બળતણ ખર્ચની વિગતો નીચે પ્રમાણે છે. તો પહેલા તો એને શું આપ્યું છે? કામદારના સમૂહની માહિતી એને લીધી. એ કામદારના સમૂહમાં પણ એને એના બળતણ ખર્ચ પાછળની માહિતી લીધી. બળતણ ખર્ચ એટલે એ લોકો કોલસો વાપરે છે, કેરોસીન વાપરે છે, લાકડું વાપરે છે, દીવાસળી વાપરે છે. આ બધી જે વસ્તુઓ વાપરે છે એની પાછળ એમનો ખર્ચ કેટલો છે એ ખર્ચની માહિતી એ લોકોએ અહીંયા આપણને આપી છે. તો ખાસ છે કે આપણને એ લોકોએ ફક્ત ને ફક્ત બળતણની માહિતી નીચે આપેલી છે. તો પહેલા હું એ બળતણની માહિતી જે આપી છે એને ટૂંકમાં લખી નાખું. સમજો, લખ્યું છે વસ્તુ. તો વસ્તુમાં પહેલું છે કોલસો. અહીંયા હું વસ્તુ લખી નાખું. એમાં પહેલું છે કોલસો. લખ્યું કોલસો. બીજું છે કેરોસીન. તો લખીએ કેરોસીન. ત્રીજું છે લાકડું. ત્રીજું લખું લાકડું. પછી છે દીવાસળી. તો લખી નાખ્યું દીવાસળી. બળતણમાં આ લોકો આ ચાર વસ્તુઓનો ઉપયોગ કરે છે. સિમ્પલ. હવે સામે શું માહિતી આપી છે? એક બધાની સામે જે માહિતી આપેલી છે, હવે આપણે એ માહિતીની વાત કરીએ. તો આધાર વર્ષ 2012 એવું લખેલું છે. તો અહીંયા હું લખીશ આધાર વર્ષ 2012. 2012 ની માહિતી આપણી જોડે છે. પછી એ લોકોએ માહિતી આપી છે 2014. તો લખી નાખ્યું 2014. તો પહેલા છે 2012 અને પછી છે 2014. હવે 2012 માં શું છે? તો પહેલા આપ્યું છે જથ્થો. જે આપી છે એ જ લખીશ. જથ્થો અને એકમ દીઠ ભાવ. અને 2014 માં એકમ દીઠ ભાવ ખાલી આપેલો. હવે બધી રકમો લખી નાખીએ. પછી જોઈએ આગળ શું છે. તો જથ્થામાં એ લોકોએ આપ્યું 5 કિલોગ્રામ. પછી 20 લીટર, 5 લીટર, 10 પેટી. 20, 5 અને 10. પાંચ કિલો અને 10 પેટી. જથ્થામાં આપણને આટલી માહિતી આપેલી છે. બાજુમાં ભાવની વાત કરીએ તો એ લોકો એકમ દીઠ જ ભાવ આપ્યા છે. એટલે આપણે એકમ દીઠ ભાવ હોય એટલે ચિંતા છે નહીં. 25 રૂપિયા ભાવ છે 2012 માં. એ જ વસ્તુનો 2014 માં 30 રૂપિયા ભાવ છે. 40 રૂપિયા જે વધીને 45 થયો. પછી 22 નો 25 થયો છે. પહેલા 22 રૂપિયા ભાવ હતો, હવે 25 રૂપિયા ભાવ છે. 90 પૈસા ભાવ હતો. 1 રૂપિયો ભાવ થયો. તો આ રીતે તમને જુદા જુદા ભાવ પણ આપેલા છે. હવે આગળ વાત કરીએ.
પહેલું સ્ટેપ આપણું ગયું, આગળ વાંચવાનું તો નહીં, પહેલા તો જે આપેલું છે એને ટૂંકમાં લખો, આ હેડિંગમાં જે આપ્યું એને ટૂંકમાં લખો. તો આપણે આવું વિચારી શકીએ છીએ 2012 એના માટે 0 વાપરીશું અને 2014 માટે 1 વાપરીશું. આ તો ફિક્સ જ છે. અચ્છા, જથ્થો, જથ્થો એટલે ક્યુ, ક્વોન્ટિટી ઇંગ્લિશમાં કહેવાય ક્વોન્ટિટી, ક્વોન્ટિટી નો ક્યુ, અને 0 તો છે જ. ભાવ, ભાવ એટલે પ્રાઇસ, પ્રાઇસ એટલે કિંમત જે વાત થાય છે, તો પ્રાઇસ તો પી લખાય, પણ આ 0 છે તો 0 તો ખરું જ, પી 0. ફરીથી એ ભાવ છે, ભાવ એટલે પી, પણ 2014 નો છે તો લખાય 1. તો અહીંયા આપણે ટૂંકમાં જે લખવાનું છે એ પણ લખી નાખ્યું, એટલે આપણું કામ એકદમ સરળ. હવે આગળ વાંચીએ, આપણને શું છે, ફરીથી આ બધી બળતણની માહિતી છે, બળતણ સિવાય કોઈ માહિતી આપી જ નથી આપણને. હવે આગળ શું આપ્યું છે સમજો. આ માહિતી પરથી, એટલે આ બળતણની માહિતી પરથી, આ માહિતી પરથી બળતણ ખર્ચના સમૂહનો સૂચક આંક તૈયાર કરો. તો આપણને અહીંયા કીધું છે આ બળતણ સમૂહના ખર્ચનો સૂચક આંક તૈયાર કરો. સાહેબ સૂચક આંક કઈ રીતે તૈયાર કરવાનું એવું લખેલું છે? તો અત્યાર સુધી તો નથી જ લખ્યું. આગળ પણ ઘણી બધી માહિતી છે, છેલ્લે કહે છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તૈયાર કરો. તો જીવન નિર્વાહ માટે તો ખાલી બળતણ થોડી ચાલે. જીવન નિર્વાહ કરવા માટે બળતણ, કપડા, ઘર, બીજી ઘણી બધી નાની નાની વસ્તુઓની જરૂર પડતી હોય. તો આપણે જીવન નિર્વાહ ખર્ચ માટે બીજી માહિતી આપી છે, પણ હું બીજી માહિતીની અત્યારે વાત નહીં કરું. હું જે વાત કરીશ એ ફક્ત બળતણની વાત કરીશ, અને બળતણનો સૂચકાંક શોધવાનું આપણને કહે છે. એટલે આપણે ધ્યાન રાખવાનું છે, આ બળતણ એક જ વસ્તુ છે, માટે હવે આનો સૂચકાંક કેવી રીતે શોધીએ? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તો આપણને મળવાનો જ છે, જીવન નિર્વાહની ચિંતા નથી. પણ આ કઈ રીતે કરીએ તો સમજજો. જ્યારે પણ આવું જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કે બીજી માહિતી આપેલી છે એ પ્રમાણે, પણ અહીંયા કશું કીધું નથી બળતણના સૂચકાંકમાં કઈ રીત વાપરો, તો આપણે લાસ્ટ પેર અને પાસેની રીત વાપરી જોવાની, વિચારવાનું કે આમાં કઈ થાય એવી છે. તો હું અહીંયા છે લાસ્ટ પેર નું સૂત્ર લખું છું, એટલે તમને લોકોને એ વસ્તુ એકદમ ક્લિયર થઈ. હું અહીંયા લખું IL લાસ્ટ પેર, તમને ખબર જ છે સિગ્મા PQ ભાગ્યા સિગ્મા PQ ગુણ્યા 100, 1000 નો ચાંદલો કરવાનો શીખ્યા છીએ. તો અહીંયા સિગ્મા P1 Q0, તો P1 છે આ Q0 છે આ, તો P1 અને Q0 ગુણાકાર કરી શકું છું? હા સર કરી શકું છું. P0 Q0, આ P0 આ Q0 ગુણાકાર કરી શકું છું? કરી શકું છું. તો સર લાસ્ટ પેર નું સૂત્ર વાપરી શકાય. કોઈ કહે છે સાહેબ ફિશર નો ટ્રાય તો કરો, કરી જોઈએ, ટ્રાય કરી જોઈએ. ફિશરના લગનમાં કેટલાનો ચાંદલો કરવાનો? 1101. 101 નો વધારે ચાંદલો કરવાનો, અહીંયા 1000 નો છે, અહીંયા 1101 નો ચાંદલો કરવાનો. તો વિચારો P1 Q1, P1 જો છે Q1 ક્યાં છે? સાહેબ નથી, અહીંયા જ કેન્સર, આગળ જોવાની જરૂર જ નહીં રહેતી. અહીંયા આપણે આને પૂછી નાખીએ, કારણ કે આગળ તો કશું જોવાનું જરૂર પડી જ નહીં. મને અહીંયા જ ખબર પડી ગઈ કે આ સૂત્રો વપરાય એવું નહીં, આ એક જ વપરાશે, લાસ્ટ પેર, પતી ગઈ વાત, બસ વાપરી નાખો. એને કીધું નથી ત્યારે આપણે આવું મગજ ચલાવવાનું, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો, પણ કઈ રીતે એ આગળ માહિતી છે, પણ કઈ રીતે? આ જીવન નિર્વાહ તો છે જ નહીં, હજી તો બળતણ જ છે. જીવન જીવવા માટે બળતણ સિવાય ઘણી બધી વસ્તુ જોઈએ, એ તો પછી શોધીશું, પણ એની પહેલા બળતણનો સૂચકાંક તો શોધીએ. તો આગળ વાત કરીએ બળતણના સૂચકાંકની, અને બે ભાગ કરી દીધા, એટલે PQ PQ, અને આપણને ખબર છે ત્યાં સુધી
1000 તો અહીંયા લખી નાખું 1000 1000 નો ચાંદલો સિમ્પલ ચાલો હવે કરીએ જે ગણતરી સાહેબ P1 એટલે આ Q0 એટલે આ બંનેનો ગુણાકાર કરવાનો છે તો 30 ગુણ્યા 5 5 તરી 15 150 આ 20 અને 45 નો ગુણાકાર 45 દુ 90 900 25 પંચા 125 1 ગુણ્યા 10 સાહેબ 10 રૂપિયા થાય એમાં શું નવાઈની વાત છે અને આનો જો સરવાળો કરીશું તો એને કહેવાય છે સિગ્મા પી તો લખી જ નાખવાનું અને જોડે જોડે 1 અને 0 સિમ્પલ કોઈ ચિંતા નહીં આનો સરવાળો કરીએ તો 900 1000 1000 150 60 70 80 85 1185 રૂપિયા થાય 1185 એક વખત ચેક કરી લઈએ નહીં તો ચાલુ લોચા પડીએ ને આપણે તો આગળ જોઈ જ લઈએ આપણે 1185 એક્ઝેક્ટ જવાબ ચિંતા જ નહીં કરવાની ચલો આ P0 Q0 તો P0 સાહેબ આ Q0 આ P0 Q0 25 5 125 આ બંને 4 દુ 8 800 રૂપિયા આ 22 અને 5 સાહેબ આનું થોડું અઘરું છે ટેન્શન નહીં આપણે 20 અને 5 કરવાનું 5 દુ 10 એટલે 100 થાય અને 5 દુ 10 બીજા 10 તો 110 રૂપિયા જવાબ આવે ના હવે કેલ્ક્યુલેટર છે બહુ મગજ ના રહો હેડો જલ્દી કરો 10 0.9 રૂપિયા પતિ ફરી આપણું કામ તો આનો સરવાળો સિગ્મા પીક્યુ પણ આની સાથે સિગ્મા પીક્યુ ની સાથે સાથે 0 0 પણ છે હવે આનો સરવાળો કરીએ જો ડાયરેક્ટ કરવું થાય ખરા 800 900 1000 આ પહેલા 1000 વાળા લઈ લીધા હવે બાકી રહ્યા 25 10 અને 9 તો 25 ને 10 35 35 ને 5 40 40 ને 4 44 પતી ગઈ વાત એટલે 1044 કેટલા 44 1044 પતી ગઈ વાત સિમ્પલ તો આપણા માટે 1044 જવાબ કન્ફર્મ પતી બસ આ બે વસ્તુ મળે લાસ્ટ પેર પણ અહીંયા હું લખવાની લાસ્ટ પેર ની રીતે કારણ કે એને કીધું નથી લાસ્ટ પેર આપણે તો શું લખવાનું સૂચકાંક આ તો આપણે સમજવા માટે કે કઈ રીત વાપરવી ખબર નથી લાસ્ટ પેર પાછળમાંથી જે થતું હોય એ વાપરી નાખવાનું પણ અહીંયા લખવાનું શું તો કે એક જ વસ્તુ આ કોનો સૂચકાંક છે બળતણ તો લખવાનું બળતણનું સૂચક આંક બરાબર સિગ્મા સિમ્પલ આગળ જઈએ સાહેબ આનો જવાબ તો ખબર જ છે 1185 આને ખબર છે 1044 ગુણ્યા 100 જે મળે આપણો જવાબ તો જવાબની અંદર તમને જવાબ મળશે 113.5057 સાહેબ આ પાછળના કેન્સલ કરી દો બંને કોઈ વાંધો નહીં આ 0 પછી 5 છે 5 કે વધુ હોય નહીં એકડો કરી દઈએ આ કેન્સલ એટલે આપણો જવાબ 113.51 આ થયો મારો બળતણનો સૂચકાંક એના સિવાય મને કશું મળ્યું નથી બળતણનો સૂચકાંક મને મળી ગયો આટલું કામ તો થઈ ગયું એકદમ સરળતાથી આ દાખલો અહીંયા પતતો નથી દાખલામાં તો હજી આપેલું છે ઘણું માહિતી વાંચવાની છે આપણે એણે કીધું બળતણનો સૂચકાંક તૈયાર કરો તો થઈ ગયો તૈયાર બળતણનો સૂચકાંક તૈયાર આપણે હવે તૈયાર કરીશું આગળની માહિતી આગળ શું લખ્યું છે જો ખોરાક કાપડ ઘર ભાડું અને પરચુરણ સમૂહ પાછળના ખર્ચ વર્ષ 2014 કરતા વર્ષ 2012 કરતા
વર્ષ 2014માં એટલે કે 12 કરતા 14માં અમુક સરખામણીઓ આપી છે. એ સરખામણી પછી પણ કોની જે પેલા એ લખી નાખી. જો ખોરાક, કપડા, ઘર ભાડું અને પરચુરણ ખર્ચ, તો પેલા લખી જ નાખીએ ને બાજુમાં ખોરાક, કપડા, ઘર ભાડું, પરચુરણ ખર્ચ. આ બધું જીવન જીવવા માટે જરૂરી વસ્તુ છે. રોટી, કપડા, મકાન કે છે કે નહીં? આ એવું થયું. ખોરાક, કપડા, ઘર ભાડું, પરચુરણ ખર્ચ. એક વસ્તુ રહી ગઈ. કઈ આઈટમ? આ રહી છે. હમણાં તો શોધ્યું બળતણનો સૂચકાંક. બળતણ બી તો જોઈએ ને. તો બળતણ, તો ખોરાક, કપડા, ઘરભાડું, પરચુરણ, બળતણ, આટલી વસ્તુઓ જોઈએ. એને માહિતી ફક્ત 4 ની આપી છે. બળતણની કોઈ માહિતી એને આપી નથી. હવે હું ફરીથી ત્યાંથી વાંચવાનું શરૂ કરું છું જેથી તમને ક્વેશ્ચન ની ખબર પડે, અને ક્વેશ્ચન ખબર પડશે તો જવાબ આરામથી આવશે. પહેલેથી આખું વાંચું છું, ધ્યાનથી સમજજો. જો ખોરાક, કપડા, કાપડ, બળતણ, ઘરભાડું અને પરચુરણ ખર્ચ પાછળનો ખર્ચ વર્ષ 2014 કરતા વર્ષ 2012 કરતા વર્ષ 2014માં અનુક્રમે 3, 2.5, 4.5, 3.25 ગણા થયા હોય. સાહેબ આ બાજુ શું આવ્યું? ગણા થયા હોય એટલે ગણા એટલે શું પાછું? ગણા એટલે ગુણાકાર. ચિંતા નહીં કરવાની. ગણા એટલે ગુણાકાર. હું કહું 5 ગણા તો પહેલા 500 રૂપિયા હતો, 500 ગુણ્યા 5 કરો, હવે કેટલો થયો? 2500 થયો. 5 ગણા. હું કહું ડબલ થયો તો પહેલા 500 હતા તો અત્યારે 1000 થયા, ડબલ. હું કહું 3 ગણા થયો તો પહેલા 500 હતા તો અત્યારે ગુણ્યા 3, 5 તરી 1500 થયો. તો પહેલા જે હતું એના કરતા આટલા ગણા થયો, એનો અર્થ એવો થાય છે કે ગુણાકાર કરીને જે રકમ આવે એટલો થયો. સિમ્પલ. તો આપણને એવું કહે છે કે ગણા થયો તો પહેલા શું કીધું એને? ખોરાક, કાપડ, કપડા, જે લખવું હોય ટેન્શન નથી, ઘર ભાડું, પરચુરણ. આના અનુક્રમે કેટલા ગણા થયો? તો પહેલાનો 3 ગણો થયો. ખર્ચો વધ્યો. 12 ની સરખામણીમાં 2014માં આવી. જો 12 ની સરખામણીમાં 14 ની માહિતી હતી. આમાં પણ 12 ની સરખામણીમાં 14માં 3 ગણો થયો. બીજાનું કીધું છે 2.5 ગણો થયો. ત્રીજાનું કીધું છે 4.5 ગણો થયો. ચોથાનું કીધું છે 3.25 ગણો થયો. પણ સાહેબ પહેલા હતો કેટલો આટલો ગણો થયો એમ ગણીએ. એ બી તો એક પ્રશ્ન છે ને મોટો. સાહેબ પહેલા 500 હતો તો 500 ગુણ્યા 3 તો 1500 થયો. પહેલા 1000 હતો તો એવું કહીએ કે 1000 ગુણ્યા 3 એટલે 3000 થયો. મતલબ તો આ છ જ નહીં. પહેલા કેટલો? ખાલી એટલું કહી દીધું પહેલાની સરખામણીમાં અત્યારે આટલો ગણો થયો, પણ પહેલાનું કેટલું? કોઈ જ માહિતી નહીં. અને કોઈ માહિતી ના હોય તો જલસા કરવા. સાહેબ શેના જલસા? આપણે જે ધારવું એ ધરાય ને. આપણે ધાર લેવાનું પહેલા 500 હતા ગુણ્યા 3 કઈ નહોતી કાઢો કેટલો? સાહેબ કઈ બી ધરાય. તમે આંખો બંધ કરીને શું વિચારો છો, અંદર શું વિચારો કોઈ કહી શકે? સિમ્પલ ના કહી શકે. તો આમાં બી જે ધારવું એ ધરાય. પહેલા કેટલો હતો? ઈચ્છા થાય ધારો. પણ જો કમલસર ની માનો તો 100 ધારવાનો. કેમ 100? જો 100 ધારશો તો તમને જે જવાબ મળશે ને સીધું, એ સીધો જવાબ આઈ મળશે. આઈ એટલે સૂચકાંકનો જવાબ મળી જશે. અને જો 100 નહીં ધારો બીજું કઈ બી ધારશો તો આઈ શોધવો પડશે. આઈ શોધવાની રીત શું? P1 ભાગ્યા P0 ગુણ્યા 100. હવે પહેલાની કિંમત તમે 100 સિવાયની ધારો એટલે પહેલાની કિંમત ધારો કે તમે 500 ધારી, અત્યારની કિંમત તમે ગુણ્યા 3 કરી નાખો 1500 થઈ ગઈ. તો પહેલાની કિંમત એટલે P0 500, અત્યારની કિંમત એટલે 1500 ભાગ્યા 500 ગુણ્યા 100 કરીને તમારે આઈ શોધવું પડે. કારણ કે આઈ ની કિંમત શોધતા તમને આવડે છે, સૂચકાંકની કિંમત શોધતા તમને આવડે છે. સૂચકાંક બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100 એ તમને ખબર.
પણ જો હું બીજી બધી સંખ્યાઓ કરતા 100 ધાર લો કે પહેલા 100 હશે, અત્યારે 3 ગણો થયો 300 થયો, તો પહેલા 100 રૂપિયા કિંમત હતી, હવે 300 રૂપિયા કિંમત થઈ ગઈ. તો અત્યારની કિંમત ભાગ્યા અગાઉની કિંમત ગુણ્યા 100, તો જો 300 ભાગ્યા 100 ગુણ્યા 100 તો આઈ મળી ગયો, 300 જ મળે, 100 કેન્સલ, એટલે 100 ધારવાથી ફાયદો. આને જ આપણે કહી દઈશું આઈ. પતી એ વાત, આજ આપણા માટે આઈ. 100 ગુણ્યા 2.5 250, આજ આઈ. કારણ કે 100 ધાર્યું છે. જો 100 સિવાય ધારશો તો મને કહેતા નહીં કે સાહેબ એક સ્ટેપ વધી, કરે રાખો. તો 100 ગુણ્યા 4.5 450, 100 ગુણ્યા 3.25 325, આ થઈ ગયો મારો આઈ. સાહેબ આઈ તો સરળતાથી મળી ગયો, જલસા. આનો બળતણનો આઈ ક્યાં? એ હાઈ તો આપ્યો જ નહીં, ના જ આપે ને. આ આખો આપણે હોધી કાઢો બળતણનું સૂચક આ 113. હા લખી નાખો અહીંયા 113.51 છે તો ખરા. એટલે તો બળતણની માહિતી આપી હતી કે પહેલા બળતણનો સૂચકાંક શોધો પછી વાપરો. આ તો આપણે ચારના તો આપેલ જ છે સૂચકાંક. સૂચકાંક નથી આપ્યા પણ સૂચકાંક શોધવાની રીત આપી દીધી. આપણું કામ સરળ થઈ, એકદમ સરળ, ચિંતા જ નહીં. ચલો, તો આઈ મને મળી ગયો. આઈ કેવી રીતે મળ્યો, શેનાથી મળ્યો, ત્યાં સુધીનું વાંચું છું, પછી આગળ બી વાંચો તો સમજો. જો ખોરાક ગરબાળું, ખોરાક કાપડ ગરબાળું, કપડા કાપડ એક જ વસ્તુ છે, ચિંતા ના કરતા. ખોરાક કપડા ગરબાળું અને પરચુરણ સમૂહ પાછળ ખર્ચ વર્ષ 2012 કરતા વર્ષ 2014 અનુક્રમે 3, 2.5, 4.5, 3.25 ગણો થયો હોય. અને હવે અને જે પછીનું સમજવાનું છે, અને જો આ સમૂહ પાછળ, એટલે આ જ સમૂહ 1, 2, 3, 4 આ જ સમૂહની વાત છે. જો આ સમૂહ પાછળ કુલ ખર્ચના અનુક્રમે, કુલ ખર્ચ એટલે આ બધાનો કુલ ખર્ચ અહીંયા હોય, કુલ ખર્ચ અહીંયા નીચે હોય, પણ કુલ ખર્ચના અનુક્રમે, અનુક્રમે એટલે પહેલો તો ખોરાક વાળો 42%, 15%, તો કપડા માટે 15%, 10%, ઘર ભાડા માટે 10%, 12% ખર્ચ થતા હોય, એટલે 12% પરચુરણ ખર્ચ માટે ખર્ચ થતા હોય તો કામદારોના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તૈયાર કરો. તો એ લોકો અનુક્રમે કુલ ખર્ચના, હવે કુલ ખર્ચ તો 100% જ હોય, જે બી કુલ ખર્ચ કર્યો હોય 100% ખર્ચ કર્યો હોય. આ 100% ખર્ચમાંથી 42% ખર્ચો ખોરાક પાછળ, 15% ખર્ચો કપડા પાછળ, 10% ખર્ચો ઘર ભાડા પાછળ, 12% ખર્ચો પરચુરણ ખર્ચ પાછળ કર્યો છે, એવું એ લોકોએ આપ્યું. જો થતો હોય તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. તો સાહેબ આને શું કહેવાય? ડબલ્યુ. આ ડબલ્યુ વગર નહીં ચાલે, એટલે આ ડબલ્યુ આપણને મળ્યો. પણ સાહેબ આનો બળતણ ક્યાં ચિંતા કરવાની જરૂર છે? 100% ખર્ચો હોય કે ના હોય? હવે 100% માંથી આ બધું બાદ કરો તો સીધું તૈયાર. હવે સાહેબ છે કેટલું? ચિંતા ના કરજો, આગળનું જ જોવાનું. બધું 40, આગળ જો 10, 50, 60, 70, આગળનું ગણી લીધું 70. હવે પાછળનું ગણો 5, 6, 7 ને 8, 9, 89, અરે 79. 79 થાય તો 79 પતી ગયું. હવે 100 માંથી 79 બાદ કરો એટલે 21 આવે. તો અહીંયા લખી નાખવાનું 21. તો 21% ખર્ચો એ લોકો બળતણ પાછળ કરે છે, મળી ગયું.
તો આઈબી મળી ગયું, જેટલો ટકા ખર્ચો આપે છે એને ડબલ્યુ કહેવાય, એ ખબર પડી જોઈએ પાછી. તો આઈબી મળી ગયો, ડબલ્યુબી મળી ગયું, અને આ બંને મળે આઈડબલ્યુ હોય એટલે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એટલે સિગ્મા આઈડબલ્યુ ભાગ્યા સિગ્મા ડબલ્યુ. તો તમે કહેશો સર ભારિત સરેરાશની રીત એ જ ભારિત સરેરાશની રીત એટલે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. કશું જ જુદું નથી, સેમ છે. તો જોઈ લઈએ આપણે. તો હવે આપણે ગણતરી કરીએ. સાહેબ આઈડબલ્યુ જોઈશે, આઈ ગુણ્યા ડબલ્યુ બંનેનો કરીએ ગુણાકાર. સાહેબ આ 300 ગુણ્યા 42 કે એલસી માં જ કરવું પડશે, નહીં તો નહીં ચાલે ને. આપણે કરી નાખીએ ચિંતા વગર. 300 ગુણ્યા 42 12,600. 250 ગુણ્યા 15 થાય, ડાયરેક્ટ બી થાય પણ વાર લાગે થોડી. અને અમુક હોશિયાર છોકરાઓ જાતે કરજો, ટેન્શન નહીં. આપણે ડફોડમાં આવીએ એટલે આપણે કેલ્ક્યુલેટરમાં કરવા. 250 ગુણ્યા 15 37,50. 450 ગુણ્યા 10. જો આ કોમન સેન્સ વાળું છે, જોવાનું નહીં, કરી નાખવાનું, બિંદુ જ લગાવવાનું. 325 ગુણ્યા 12, તો 325 ગુણ્યા 12 3,900 રૂપિયા. 113.51 ગુણ્યા 21 એટલે આપણો જવાબ આવશે 2383.71. આ થોડુંક જુદું આવે તો ટેન્શન લેતા નહીં, જે આવે લખજો. ગુણાકાર કરવાનો છે એટલી ખબર પડવી જોઈએ, પછી કરવાનો સરવાળો. આને કહેવાય સિગ્મા આઈડબલ્યુ, આને કહેવાય સિગ્મા ડબલ્યુ. સિગ્મા આઈડબલ્યુ ની વાત કરીએ એનો સરવાળો ભાઈ કેલ્સીમાં થશે આપણાથી. અહીંયા લખેલું છે 27,133.71. સિમ્પલ. એટલે આપણને સરવાળો મળી ગયો સિગ્મા આઈડબલ્યુ, બીજું મળી ગયું સિગ્મા ડબલ્યુ. હવે બંને આપણી જોડે ડબલા ડબલા હોય એટલે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર સિગ્મા આઈડબલ્યુ ભાગ્યા સિગ્મા ડબલ્યુ. સિગ્મા આઈડબલ્યુ જે આપણો ભાગ્યા 100 ત્યાં 31 હવે પાછળનો સાતડો એકડો કાઢ નાખવો હોય તો 271.34 પતી દાખલો પૂરો. બીજું કશું તો આપણી જોડે છે જ નહીં. તો આને કહેવાય જીવન નિર્વાહ ખર્ચનો સૂચક. જીવન જીવવા માટે જે ખર્ચો થાય છે એ કેટલા ટકા વધ્યો એ અહીંથી ખબર પડે. પણ હા, ખાલી બળતણથી કશું ખબર ના પડે. બળતણની સાથે સાથે ખોરાક, કપડાં, ઘરભાડું પડવું જરૂરી. અને જ્યારે પણ આ દાખલામાં બહુ ટેન્શન લેવાનું નહીં. જ્યારે પણ તમે દાખલો વાંચો છો એમાં તમને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાનું કહે છે અને એમાં એક ની માહિતી આવી અલગ આપેલી છે. તો જેની અલગ માહિતી આપી છે એના માટે લાસ્ટ પેર કે પાછળનો સૂચકાંક લગાવી દો જે લાગુ પડતો હોય એ. અને બાકીની જે માહિતી આપી છે એની તો સળંગ આપેલી જ હશે. એક જ નવું જુદું હશે. જો બધા જુદા જુદા હોય તો સાહેબ કરવાના, એમાં શું ચિંતા કરવાની. આવા બધા માટે આપણે તો ખરેખર આ તમને તૈયાર કરીને આપી દીધું. આવા 1 2 3 4 5 વખત આવું ગણો ને એટલે બધાના સૂચકાંક અને પછી દાખલો થાય. પણ હવે એવો મોટો દાખલો પૂછો કેટલા માર્ક્સમાં પૂછવો પડે, એટલે એટલો મોટો ના હોય. એકાદી વસ્તુ જુદી હોય અને જેને આપણે સમજવાની છે. તો અહીંયા આપણો આજનો લેક્ચર પૂરો થાય છે. પણ ધ્યાન શું રાખવાનું છે, આપણા તરફથી કમલ સર તરફથી પૂરું, પણ તમારા તરફથી અંદર આના જેવા દાખલાઓ જુઓ, મજા લો અને જબરદસ્ત રીતે મહેનત કરીને દાખલા. ના ખબર પડે તો લાઈવ લેક્ચરમાં ડિફિકલ્ટીમાં પૂછી લો. બાય, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં.
નવા ટોપિક સાથે